અલે હું કાંઈ નહીં દઉં. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભગુડા અને પ્રેમથી આપણે મોગલમાની જઈ બોલાવીએ. તો બોલો મોગલમાની. હેલો મિત્રો, તો તમે કેમ છો તમે બધા? તો આજે સવાર પડી ગયું છે મસ્ત મજાનું અને આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું, તો આપણે થોડોક વિડીયો મોડો સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણે વાળવાનું છે પાણી, કારણ કે આજે આપણે ઘરે રહેવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે હું તમને રોટલી ખાવી છે. જો કેમ કરે, જો આમ એક્ટિંગ કરે. જો કેમ કરે. અલે ખાવી. ને શું કહેવાય, આજે આપણે પહેલી વાર પાણી વાળવાનું છે જારમાં, કારણ કે આપણે ક્યારે પાણી વાળ્યું નથી. આપણે ખપાળી લઈ લેવાની છે. તમે શું કહો છો તો મને કહેજો. તો આપણે ખપાળી, પાવડો એવું બધું કરવું પડશે ને હગે. તો જો કૂતરો આપણને જોવા માટે આવ્યો છે. જો ત્યાં ભાઈ શું કરે છે. તો આપણે નાસ્તો પણ કરી લીધો છે ને, તો ખપાળીને એવું બધું તૈયાર કરી નાખીએ. તો આ છે ખપાળી, તમે જોઈ શકો છો. મારો વાડો છે, વાડામાંથી જવાની જગ્યા. કામ કરે છે, બધા લાગી ગયા છે કામ. તો મિત્રો હવે આપણે ખપાળી લઈ લીધી છે હાથમાં અને ધોરીઓ કરવાનો છે. તમે જુઓ તો આપણે ફટાફટ ધોરો કરવા લાગી ગઈ. તો કન્ટિન્યુ રહેજો, કારણ કે પહેલું પાણી છે એટલે ધોરીઓને એવું બધું કરવું પડશે. તો હવે મિત્રો આપણને શું કહેવાય, ધોરિયા કરતા તો આવડે નહીં. આપણે આપણા ખેડૂ છે જે મુકેશભાઈ, તો એ આપણને શીખવાડે છે. આપણે એમ કરતું જવાનું છે. તો જો શું કહે છે તે. એટલે આમ કરવાનું, આમ તો હા હા એટલો આંકડો થઈ જાય છે ને. હા આમ લઈ ગયો પાછું રોતું જવાનું. હા એટલો કઈ રજી કે હજી કઈ રજી કે એટલે હજી લઈ લો. એટલો ધોરિયો રહેવાનો. ઓકે. અને અંદરથી લઈને ઓલી પાસે ધોરી. ઓકે હાલ. જે મેં તમને કાલે વ્લોગમાં બતાવી, તો એ જાહેરામાં વાવેલી છે અને ધોરિયા નાખવાનું કામ શરૂ છે. તો જો હું ધોરિયો કરી રહ્યો છું. મને આવડતું નથી, પણ હવે એ ભાઈ શીખવાડતા જઈએ એમ આપણે કરતા જઈએ. એક લાઈન થઈ ગઈ છે, એમાં દેખાતું નહીં હોય બરોબર. એક લાઈન થઈ ગઈ છે, બીજી કરી નાખીએ એટલે ધોરિયો કમ્પ્લીટ થઈ જાય. એટલે ધીમું ધીમું પાણી વળવાનું શરૂ થઈ જાય. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે શું કહેવાય, ઉપર ધોરિયો કરી નાખ્યો છે અને ખેતરની વસાળે એક ધોરિયો કરવાનો છે આપણે. તમે જોઈ શકો છો વસાળે જો આ લાઈન પ્રમાણે આપણે ધોરિયો કરવાનો છે. અહીંયા ધોરિયો કરવાનો છે. 2 આંકડી કરવાની છે આપણે. 2 આંકડીમાં બધું પૂરું કરવાનું છે. કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો લાઇટ વહી ગઈ છે, મોટર શરૂ કરી દીધી હતી, તો હમણાં મોટર શરૂ કરવા ગયા છે આપણા ખેડૂત જે મુકેશભાઈ કરીને છે તે. તો મિત્રો મોટર શરૂ થઈ ગઈ છે. મોટર શરૂ થઈ ગઈ છે પાણીની. આપણે શેડ ગયા છે સરખું કરવા. તો જોઈ શકો તમે ધોરિયો
હવે આપણે જઈએ છીએ આપણે કેરા તરફ. ક્યાં પાણી જાય છે જોઈએ આપણે. નીચલી આગળ પાવાની છે. ધોરિયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો જુઓ તમે. તો મિત્રો મેં તમને વાત કરી હતી ધોરિયા નાખવાની, તો ફાઇનલી ધોરિયા નખાઈ ગયા છે અને પાણી પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો ધોરિયામાં પાણી પણ આવી ગયું છે અને એક કેરો પીવા પણ આવી ગયો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને પાણી અહીંયા પહોંચ્યું છે. પાણી પણ ફૂલ ઝડપી પાણી પણ અહીંયા પહોંચી ગયું છે. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year. તો હવે મિત્રો લાઈટ વહી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે. તો હવે કન્ટિન્યુ રહેજો. આપણે ચાલો ઘરે જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે ખાવાનું છે પોપૈયું. પણ આ તો આગલો કેમેરો શરૂ છે તો આપણને ખબર પણ હતી નહીં. કેમેરો આપણે ચેન્જ કરી નાખીશું. ના ચાલશે. મહેમાનને આપીએ. મહેમાને સીટ લઈ લીધી છે. આપણે ઘરે મહેમાન આવ્યા છે. કામનો પરિચય આપણે કરા. કઈ બાજુ જવાનું છે એવું છે? તો જો જાય છે તો એક મારા ભાઈનું ગામ જ્યાં મોવા આવેલું છે તો ત્યાં જાય છે. સારો તો એ નીકળી જાય એટલે આપણે નાહવાનું છે. પગમાં ગારો. મિત્રો આપણે જો બેસી ગયા છીએ અને નાહવા જવાનું છે. તો હવે જો બિલ્લી આવી ગઈ છે. હા જો કંઈક થાય છે. એનું ધ્યાન ખાવામાં છે એટલે સામું તો નહીં જોવે. તો મિત્રો ફાઇનલી આપણે ભગુડા હાલીને પગપાળા નીકળી ગયા છીએ મોગલધામ. તો ધીમા ધીમા જો અમે ભાઈઓ જઈએ છીએ. અત્યારે તો અમે 3 જણા છીએ અને મારો ભાઈ પણ આવવાનો છે અને એક મારો મિત્ર એ પણ આવવાના છે. તો હવે મારો ભાઈ છે જે ઊભો એ પણ આવી ગયો. એ કારખાને ગયો હતો તો ત્યાંથી આવી ગયો છે. તો હજી એક ફેમિલી મેમ્બર આવવાનો છે. તો જો એ પણ આવી ગયો છે. ટોપો પહેર્યો છે તે આગળ છે. એ સિનેમેટિક શૂટ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભગુડા અને પ્રેમથી આપણે મોગલમાની જય બોલાવીએ. તો બોલો મોગલમાની જય. તો મિત્રો પણ તમે પણ મિત્રો લખી દેજો કોમેન્ટમાં જય માં મોગલ. હવે લોકેશન સ્ટાર્ટ કર્યું છે. કેટલું દૂર છે? તો મિત્રો આપણે મારા ઘરથી 10 કિલોમીટર દૂર ભગુડા ધામ આવેલું છે. તો આપણે ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો કારણ કે આપણા વ્લોગના બધા દાંત કાઢે છે. પણ કાઢવા ગયો કાંઈ વાંધો નહીં. એનું કારણ છે કે એ બધાને જોઈને શું કહેવાય કે આમ નવાઈ લાગે. હા જો આમ બધા મિત્રો સાથે આપણે શું કહેવાય ફરવા જવાનો કેવો આનંદ આવે તો મને કોમેન્ટ કરી દેજો જરા. કોઈને પૂછતો એમાં ડીએસએલઆરનું ફૂલ ફોર્મ શું થાય? ડીએસએલઆરનું ફૂલ ફોર્મ શું છે એમ કહે છે અમારા મોટભાઈ. હા કોમેન્ટ કરી દેજો. એ ભાઈ આમાં નેરું આવી ગયું છે. તો આ બધાની ફરમાઈશ હતી કે તમે જોયું નહીં હોય તો બતાવી દો. જુઓ આવી રહ્યું છે ભગુડા કેટલા કિલોમીટર દૂર છે તો આપણે જોઈશું. અહીંયા ચોકડી પડે છે. ઓ સુપરા લઈને આવે છે ભાઈ ઉડાય. અરે પણ ઉડાડતા જ આવી નથી. હા વાહ ભાઈ વાહ ક્યાં બાત હે. ઓલરેડી છે iPhone 15 Pro Max. કયો ફોન છે તો તમે મને કોમેન્ટ કરજો. આ ફોન છે એક ભાઈ અહીંયા ઉપર છે એના ટાંગા પણ બાકી જાય તો આપણને ખબર નથી કે એ બધા તો તૈયારીઓ કરતા હોય.
I'm seeing all the signs. કારણ કે ગાઈસ બધા વિડીયોમાં જનરેશન જ છે. કારણ કે કેમેરો જ્યારે એની સામે આવે એટલે ગમે એ માણસ હોય શરમાઈ જાય. એટલે શું કેવું શું બોલવું મોઢું દેખાડવું એટલા માટે શરમ લાગતી હોય. તો મિત્રો એટલા માટે શું કહેવાય, થોડુંક એડજસ્ટ કરી લેજો. એટલે રીતે માંદા બાંધા તો ભાઈ છે ને હરખેથી અને શું કહેવાય ફ્રી ટાઈમ હતો તો મારા ઘરથી 10 કિલોમીટર દૂર ભગુડા થાય. તો બધા મિત્રો અને મારા ભાઈઓએ બધાએ પ્લાન લીધો કે આપણે ભગુડા જવું છે. તો આપણે શું કહેવાય ભગુડા જવા માટે નીકળ્યા છીએ અને સાંજ એવા આવી ગઈ છે. આપણે એવું લાગે તો મોગલમાંની આરતીનો પણ લાભ લઈશું. એવું તો લાગે છે કે સાંજ તો પડી જશે, બધા હાલ્યા જાય છે. એ રીતના છે બધું કાંઈ આવી રીતના છે. What did happen to the last 10? બહુ બધું બોલતા તો Ran away with my life, fast forward, never turn back ફર્સ્ટ ટાઈમ છે again. પણ છતાંય હું તમને સારું એવું દેખાડી શકું એવી આશા કરું છું કે જેથી કરીને વિડીયો શૂટ કરું મારો વિડીયો પણ તમને ગમે. કારણ કે બહુ વિડીયો તો મને નથી આવડતું, પણ કારણ કે આવી જ રીતે આપણે ધીમે ધીમે આગળ વધશું અને ધીમે ધીમે આપણે શીખશું. કારણ કે આપણે એકાદ દિવસને જોઈએ એટલે આપણે કેમ કે આ બધા છે પણ આ બધા તૈયારીઓ કરતા હોય નોકરીની. કારણ કે મિત્રો આપણે ભણ્યા નથી મજબૂરીમાં. તો મિત્રો પાણી પણ અહીંયા કાંઈ છે નહીં. પાણી વગરના તરસ્યા એનર્જી લો થઈ ગઈ છે આપણે, એટલે આપણે માવાનો કેપ ચડાવી લીધો છે અને ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. જુઓ મિત્રો માવા એટલે કે આપણે ઓલા માવો તો ખાતા નથી, આપણે સુમન કતરી જે ઓલો મીઠો માવો કહેવાય ને જે આવે એ આપણે બધાની હારવે બનાવ્યો તો આપણે લીધો છે. ખાતા ખાતા હાલ્યા જાય છે. તમે બહુ તમારે કયા કયા જાનવરોની ભીં છે, તમારી બાજુ હાવ છે દીપડા છે તો મને કોમેન્ટ કરીને જણાવજો. અમારી બાજુ એકલા દીપડા છે અને નીલગાય અને શુદ્ધ ભાષામાં કહો તો રોજડા. હા, રોજડાનો અને નીલગાયનો એવો બહુ ત્રાસ છે. દીપડાભાઈ છે પણ આ નહેર છે ગુલીનાવાળી. તો ગુલીના થઈને આપણે પાણી થોડા બોરા નાસ્તો બાસ્તો કરીશું. કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ હવે આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ ભગુડા અને આરતી શરૂ છે મોગલમાંની. તો પહોંચી ગયા છે અમે બધા ફ્રેન્ડ ભાઈઓ. અહીંયા પણ આરતી શરૂ છે મોગલમાંની, તો આપણે આરતીમાં સામેલ થશું. તો હવે મિત્રો આપણે મોગલમાંની આરતી શરૂ છે તો એમાં સામેલ થઈ જશું. તો આરતી જો શરૂ થઈ ગઈ છે તો માતાજીનું દર્શન કરાવવું તો કરી લેજો. તો આપણે પણ ઘડીક આરતીમાં ઊભા રહીએ. તો ઘણું પબ્લિક પણ છે, એટલું બધું કાંઈ ખાસ તો છે નહીં પણ એટલું છે. તો મિત્રો પબ્લિક બહુ કાંઈ ખાસ છે નહીં, અને કારણ કે આપણે આજે બુધવાર છે એટલે કે પબ્લિક તો કાંઈ હોય નહીં. એટલે બધા અમે જો કેવા ટેસ્ટથી બેઠા છીએ, કાંઈ ટ્રાફિક એટલું બધું છે નહીં. દર્શન કરવાની પણ મજા આવી, તો તમને પણ દર્શન કર્યા હશે. તો હવે કન્ટિન્યુ રહેજો. તો હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા તરફ. તો હવે મિત્રો આપણે આડબીડ ઘરે જવાનું છે, બહુ રાત પણ થઈ ગઈ છે. તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. તો મારી ચેનલમાં તમે નવા હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે મારા નવા વિડીયો અપલોડ કરું તો જેથી કરીને તમારા સુધી પહોંચે. તો આજના બ્લોગમાં એટલું જ. આવજો. જય માતાજી. બાપા સીતારામ. ફરી મળીએ એક નવા કન્ટેન્ટ સાથે.